ઢોકળા તો મિત્રો તમે બહુ જ બધા ખાધા હશે, બટ એકવાર કાચા ચોખાથી આ ઢોકળા બનાવો, મારી ગેરંટી છે કે બધાના ફેન થઈ જશે અને આ ઢોકળા ખાવા માટે પડાપડી થઈ જશે. અને આને બનાવવા બહુ જ ઇઝી છે, એકદમ સરળ રીતે આ તૈયાર થઈ જતા હોય છે. આ માટે સૌથી પહેલાં એક વાટકીનું મેં માપ લીધું છે, તો એક વાટકી ભરીને અત્યારે મેં ખીચડિયા ચોખા લીધા. ખીચડિયા ચોખાની જગ્યાએ તમે જે ભાતના ચોખા આવે છે એનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો. હવે બસ આ રીતે થોડું પાણી એડ કરીશું, 1 થી 2 ગ્લાસ જેટલું. સારી રીતે આને વોશ કરી અને જે પાણી છે એને આપણે દૂર કરી દઈશું. હવે ફરીથી આની અંદર આપણે પાણી એડ કરીશું અને સારા એવા પ્રમાણમાં પાણી એડ કરવાનું કે જેથી જે આ ચોખા છે ફૂલે ત્યારે જગ્યા મળી રહે. તો બસ આ રીતે ઢાંકી અને 1 થી 1.5 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. તમે આખી રાત સુધી આને પલાળીને રાખી શકો છો તો પણ કંઈ ફરક નહીં પડે. જો તમારે નાસ્તામાં ઢોકળા તૈયાર કરવા હોય તો તમે રાત્રે પણ આને પલાળી શકો છો. તો 1 થી 1.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે જે ચોખા છે એ સારા એવા ફૂલી ગયા છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા. હવે જે આ પાણી છે એને આપણે દૂર કરી દઈશું અને ત્યાર પછી લઈ લેવાનો છે એક મિક્સર જાર. જ્યારે ઢોકળા તૈયાર થાય છે ત્યારે આપણે આને વઘારવાના પણ નથી, છતાં પણ એટલા સોફ્ટ અને એટલા ટેસ્ટી બનશે કે મારી ગેરંટી છે કે બધા જ ઘરના લોકોને બહુ જ પસંદ આવશે. હવે બસ મિક્સર જારની અંદર ચોખા લઈ લેવાના છે આ રીતે. જો મિક્સર જાર નાનો હોય તો તમારે થોડું મિક્સર લેવાનું, બટ અત્યારે જે મિક્સર જાર છે મોટો છે એટલા માટે મેં બધા ચોખા લઈ લીધા. હવે જો 1 વાટકી જેટલા મિત્રો ચોખા હોય તો તેની સામે તમારે દહીં કેટલું લેવાનું છે એ જોઈએ. જે આ દહીં છે બહુ ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી. આ જે ઘરનું બનાવેલું દહીં હોય છે બસ એ જ છે. તો બધું જ દહીં આપણે આની અંદર એડ કરી દઈશું. તો 1 વાટકી જેટલા ચોખા હોય તો બસ એ જ વાટકીની મદદથી આપણે દહીંનું માપ લઈ લઈશું. તો 1 વાટકી જેટલું મેં દહીં લીધું છે. હવે બસ સારી રીતે આને ક્રશ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, જે આ મિક્સર છે એકદમ ફાઇન ક્રશ નહીં થાય, થોડુંક દરદરું રહે એટલું ચાલશે. આજે આપણું બેટર તૈયાર થયું છે. એની થિકનેસ કેટલી છે એ આપણે જોઈ લઈએ. તો બસ જે આ થિકનેસ છે મેં આટલી રાખી છે, બટ હજુ પણ મિત્રો આપણે જે આ બેટર છે થોડુંક પાતળું કરવાનું, કેમ કે જે ચોખા છે એ પાણીને શોષવાનું કાર્ય કરતા હોય છે. એટલા માટે બને એટલું જે મિક્સર છે આપણે એકદમ પાતળું રાખીશું. આની જે થિકનેસ છે આટલી મેં અત્યારે રાખી છે. હવે આપણે આની અંદર સોજી એડ કરીશું. તો મિત્રો જે નાની સોજી આવે છે, ઝીણી સોજી, મેં એનો જ ઉપયોગ કર્યો છે. જો 1 વાટકી જેટલા ચોખા હોય તો 1 વાટકી જેટલું દહીં લેવાનું અને અડધી વાટકી કરતાં થોડીક ઓછી આપણે સોજી એડ કરીશું અને પા વાટકી કરતાં થોડીક વધારે મેં સોજી લીધી છે. અડધી વાટકી જેટલી સોજી હશે તો પણ ચાલશે, અથવા તો પા વાટકી જેટલી હશે તો પણ ચાલશે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. બેટરની અંદર સારી રીતે મિક્સ થઈ જાય, ગઠ્ઠા ન પડે, ગાંઠો ન પડે આની અંદર, એનું ધ્યાન રાખી અને સરસ મજાનું આ મિક્સ કરી દેવાનું. સોજી એડ કરવાથી જે મિક્સર છે એની થિકનેસ જાડી થઈ જતી હોય છે. હવે આપણે આની અંદર પાણી એડ કરવાનું. તો જે દહીંની વાટકી હતી બસ એનો જ હું અત્યારે ઉપયોગ કરી રહી છું કે જેથી આ દહીં બિલકુલ પણ વેસ્ટ ન જાય. તો આ રીતે મિક્સ કરી અને આની અંદર પાણી એડ કરવાનું. થોડું પાણી એડ કરતા જઈશું અને સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું. તો મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. અને હા મિત્રો, હવે આપણે આને ઢાંકી સાઈડમાં મૂકી દઈશું અને ત્યાર પછી આ જે સૂજી છે એ પાણીને શોષવાનું કાર્ય કરતી હોય છે. તો હજુ પણ જે આપણું આ બેટર છે એ ઘટ થઈ જશે. એટલા માટે તમારે શું કરવાનું, ફરીથી આની અંદર પાણી એડ કરવાનું. આની જે થિકનેસ છે અત્યારે મેં આટલી રાખી છે. હવે ઢાંકી સાઈડમાં મૂકી દેવાનું. મિત્રો, જ્યારે પણ તમે આ ઢોકળા બનાવો છો ત્યારે ચોક્કસથી અત્યારે જે હું પેસ્ટ તૈયાર કરી રહી છું ચોક્કસથી બનાવજો, તો વધારે આ ઢોકળા ટેસ્ટી લાગશે. તો આ માટે સૌથી પહેલાં મેં લીધા છે ચણા. નોર્મલી આપણે શીંગ સાથે ખાતા હોઈએ છીએ આ શેકેલા ચણા. તો અત્યારે મેં લીધા છે અડધી વાટકી જેટલા શેકેલા ચણા. ત્યાર પછી 1 થી 2 ચમચી જેટલા આપણે શીંગદાણા એડ કરીશું. મિત્રો, જે સૂકું લસણ આવતું હોય છે એ સ્વાદ અનુસાર થોડુંક મીઠું અને લાલ મરચ પાવડર એડ કરી અને મિક્સર જારની અંદર ક્રશ કરી મેં ફ્રીઝમાં મૂકી દીધું. આમ કરવાથી લાંબા સમય સુધી પેસ્ટ બગડતી નથી. તો એ એડ કરી છે મેં 5 ચમચી જેટલી સ્ટ્રોંગ ફ્લેવરમાં. આની જગ્યાએ 2 થી 3 જેટલી લસણની કળીઓ પણ એડ કરી શકાય. હવે 6 થી 7 જેટલા મીઠા લીમડાના પાન, 1 વાટકી જેટલા ટામેટા એડ કર્યા છે મોટા ટુકડામાં કટ કરીને. જે આ લસણની ચટણી છે, મતલબ કે જે પેસ્ટ છે મેં આ રીતે બનાવીને ફ્રીઝમાં રાખી. હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 5 ચમચી જેટલું. અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરવાનું. ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને સારી રીતે ક્રશ કરી લેવાનું. તો બસ મેં આને ક્રશ કરી લીધું છે. સરસ મજાની પેસ્ટ તૈયાર છે. હવે આપણે એકદમ ઓછા પ્રમાણમાં પાણી એડ કરીશું. અડધી વાટકી જેટલું અત્યારે મેં પાણી લીધું છે. ફરીથી આને એકવાર ક્રશ કરી લેવાનું. તો મિત્રો, જે આ છે એ સરસ મજાની ચણાની ચટણી બહુ જ સરસ લાગે છે. ચણા અને ટામેટાની ચટણી ચોક્કસથી બનાવજો, કેમ કે મારા ઘરના સભ્યોને
તો આ ચટણી બહુ જ પસંદ આવે. હવે મિત્રો એક દાળીઓ લીધું છે, આની અંદર 2 થી 3 ચમચી જેટલું મેં તેલ લીધું. તેલ થોડું ગરમ થયું ત્યારે આપણે આની અંદર એક નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું. થોડાક મીઠા લીમડાના પાન એડ કરવાના, 3 થી 4 જેટલા. હવે બસ ગરમા ગરમ જે વઘાર છે એ ચટણી ઉપર એડ કરી અને ઢાંકણને ઢાંકી દેવું. અને ત્યાર પછી આપણે એકવાર આને મિક્સ કરી લઈશું તો સરસ મજાની આપણી ટામેટા અને શેકેલા ચણાની ચટણી તૈયાર છે. ખરેખર સુપર્બ લાગી રહી છે. એકવાર ચોક્કસથી બનાવજો, ખરેખર બધા જ ઘરના લોકો ખુશ થઈ જશે. 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ચાલો આપણે બેટરને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો જે બેટર છે એ વધારે પડતું ઘટ થઈ ગયું છે. હવે ફરીથી આની અંદર તમારે થોડું પાણી એડ કરતા જવાનું અને સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું. બને એટલું આપણે પાતળું બેટર આનું તૈયાર કરવાનું છે. જે બેટરની થિકનેસ છે તમે જોઈ શકો છો, બસ આપણે આટલી જ પાતળી રાખવાની. હવે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. બીજા કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી રહેતી. બસ સ્વાદ અનુસાર ફક્ત તમારે આની અંદર મીઠું એડ કરવાનું. તો 1 થી 2 નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું. ફરીથી આને એકવાર મિક્સ કરી લઈશું. હવે દાળિયાની અંદર 2 થી 3 ચમચી જેટલું મેં ગરમ તેલ કરી લીધું. હવે બસ આની અંદર આપણે એક નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું. આ રીતે મિત્રો ખીરાની અંદર વઘાર એડ કરવાથી ખરેખર બહુ જ ટેસ્ટી આપણું ખીરું તૈયાર થતું હોય છે અને જે ઢોકળા છે એ પણ બહુ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. હવે હાથથી સારી રીતે આને ફેટી લેવાનું. અને હા મિત્રો 10 થી 15 મિનિટ માટે રેસ્ટ ઉપર નહીં રાખો, મતલબ કે સાઈડમાં નહીં મૂકી રાખો. એકદમ ઇન્સ્ટન્ટ પણ તમે આ ઢોકળા તૈયાર કરી શકો છો. તેલ એડ કર્યા પછી જેની થિકનેસ છે આટલી પાતળી થઈ જતી હોય છે, બટ આપણે આટલું પાતળું જ ખીરું તૈયાર કરવાનું કે જેથી જે ઢોકળા છે એ સોફ્ટ બને, હાર્ડ ન બની જાય. એટલા માટે મિત્રો તમારા જોડે જો કુકર હોય ઢોકળાનું, છતાં પણ અત્યારે જે હું તમને રીત શીખવાડી રહી છું એ રીતે જો તમે ઢોકળા બનાવશો તો બહુ જ સરસ રીતે કૂક થતા હોય છે. બહુ જ સરસ મજાની જાળી પણ પડશે અને સારા એવા ફૂલશે પણ. તો તમારે શું કરવાનું, આના માટે બને ત્યાં સુધી આ ટાઈપની મોટી થાળીનો ઉપયોગ કરો કે જે ઊંચાઈમાં મોટી હોય. તેલથી મેં સારી રીતે આને ગ્રીસ કરી લીધી છે. પાણી સારું એવું ઉકળવા લાગ્યું છે. હવે બસ કાણાવાળી કોઈ પણ આ ટાઈપની ડીશ મૂકી દેવાની, જે ઢોકળાના કુકરની અંદર આવતી જ હોય છે, આપણે એ મૂકવાની. પાણી સારી રીતે ઉકળે ત્યારે જ તમારે આની અંદર સોડા એડ કરવાના. તો અત્યારે મેં 1/2 ચમચી જેટલા સોડા લીધા છે, સારા એવા પ્રમાણમાં. સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. સોડા એડ કરી 1/2 મિનિટ માટે આપણે આ રીતે ફેટવાનું કે જેથી સરસ મજાના જે સોડા છે એ ખીરા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. અને હા ફ્રેન્ડ્સ, બિલકુલ પણ આને ઓવરકુક નહીં કરવાના, નહીં તો જે આ ઢોકળા છે હાર્ડ થઈ જશે. હવે આપણે જે થાળી તૈયાર કરી હતી તેલથી ગ્રીસ કરીને એ મૂકી દઈશું અને તરત જ બધું જ બેટર આપણે આની અંદર એડ કરી દેવાનું. અને સારો એવો લુક આવે અને ટેસ્ટ આવે એટલા માટે મેં ઉપરથી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે કે જેનાથી સારો એવો કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય છે. હવે બસ આને ઢાંકી ફક્ત ને ફક્ત 8 થી 9 મિનિટ માટે જ કૂક કરવાના, વધારે કૂક નહીં કરવાના. તો 8 થી 9 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ચાલો ચેક કરી લઈએ કે ઢોકળા છે સારી રીતે કૂક થયા છે કે નહીં. તો આ રીતે તમે અડકશો તો બિલકુલ પણ એ હાથમાં ચીપકશે નહીં, મતલબ કે બહુ જ સરસ રીતે આ કૂક થઈ ગયા છે. વધારે ઓવરકૂક નહીં કરતા, 7-1 મિનિટ માટે જો કૂક કરશો તો પણ ચાલશે. ચાલો હવે આપણે આને બહાર નીકાળી લઈશું. હવે મિત્રો હું કટ કરું ત્યારે જ ધ્યાનથી જોજો કે જે ઢોકળા છે એ કેટલા સુપર સોફ્ટ બન્યા છે અને બિલકુલ પણ જે ચપ્પુ છે એ બગડતું નથી, મતલબ કે જે ઢોકળા છે એકદમ પરફેક્ટ રીતે કૂક થયા છે. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સોફ્ટ આપણા ઢોકળા તૈયાર થયા છે. અને હા મિત્રો, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ચાલો આનો ટેસ્ટ કરી અને સાચી માહિતી આપું કે ખરેખર જે આ ઢોકળા છે કેવા બન્યા છે. તમારે ઘરે બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ. કટ કર્યા પછી આપણે ઉપરથી આ રીતે થોડુંક તેલ લગાવી લઈશું. તેલને ગરમ કરવાની જરૂરિયાત નથી, બસ આ રીતે આપણે ઠંડુ તેલ જ એપ્લાય કરી દઈશું આના ઉપર. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ ઢોકળા છે એ કેવા બન્યા છે, આની જાળી કેવી બની છે અને જે આ ચટણી છે એની સાથે કેવો ટેસ્ટ લાગે છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ આની જાળી બની છે અને વઘાર અંદર એડ કરવાથી વધારે ટેસ્ટી લાગતા હોય છે. અરે વાહ, સુપર્બ સોફ્ટ બન્યા છે. ચાલો ચટણી સાથે હું ટેસ્ટ કરી જણાવું કે આ જે ચટણી છે એનો ટેસ્ટ કેવો લાગે છે આની સાથે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગે છે. ચટણી બનાવવાનું તમે બિલકુલ પણ ભૂલતા નહીં. હવે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય.